નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરી રાજકોટની, તો રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે અને અકસ્માતનો જે બનાવ છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો। સહકાર રોડ ત્રિશુળ ચોક પરનો આ બનાવ છે। પૂરપાટ ઝડપે આવતી કારે કાબુ ગુમાવ્યો અને કારની ટક્કરથી બે વિદ્યાર્થી એક વૃદ્ધ ઘાયલ થયા છે। પૂરપાટ દોડતી કાર બાઇક અને રાહદારીને ટક્કર મારી હતી। બનાવ બાદ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેફામ કાર ચાલકે બે વિદ્યાર્થી અને એક વૃદ્ધને અડફેટે લીધા છે। સંવાદદાતા અંકિત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે અંકિત, બેફામ જે કાર ચાલક હતો તેણે એક વૃદ્ધ અને બે વિદ્યાર્થીને અડફેટે લીધા છે। પોલીસ કાર્યવાહી કેટલે સુધી પહોંચી છે અને ક્યારે આ પ્રકારે બેફામ ચાલકો પર રોક લાગશે? ચોક્કસ રાજકોટ શહેરમાં વધુ એક કાર ચાલક ગંભીરાએ કહી શકાય કે અકસ્માત સર્જ્યો છે ને અકસ્માતની અંદર એક વૃદ્ધ સહિત કહી શકાય કે 3 જેટલી જે છાત્રાઓ છે તેમને પણ અડફેટે લીધી છે ને સમગ્ર ઘટના છે તે સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે। જે ઘટના ઘટવા પામી છે તે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સહકાર મેઇન રોડ ઉપર જે ત્રિશુળ ચોક આવેલો છે ત્યાંની આ ઘટના છે ને ઘટના જે બની છે કે જ્યારે સવારે લોકો મોર્નિંગ વોક કરી રહ્યા હતા 7:15 થી 7:30 વાગ્યાના અરસાની અંદર આ ઘટના છે તે ઘટવા પામી છે ને જોઈ શકાય છે કે કઈ રીતે એક બેફામ દોડતી કાર છે કે જે દુકાનમાં જઈને અથડાઈ જાય છે। સાથોસાથ કહી શકાય કે અન્ય જે 2 વ્હીલર જે પાર્ક કરવામાં આવેલા હતા તેમને પણ કઈ રીતે નુકસાન છે જે પહોંચાડ્યું છે। સમગ્ર મામલે કાર ચાલકની છે તે અટકાયત કરી લેવામાં આવી છે ને સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ છે તે પણ હાલ અત્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવી છે। જે વૃદ્ધને ઈજા પહોંચી છે તેમનું નામ નલિન સિદ્ધપુરા હોવાનું સામે આવ્યું છે અને તેમની હાલત અત્યારે ગંભીર છે તે જણાવવામાં આવી રહી છે। જી અંકિત, તો જે કાર ચાલક હતા તેણે કયા કારણોસર કાબુ ગુમાવ્યો હતો, કોઈ માહિતી સામે આવી છે ખરી? ચોક્કસ હાલ ત્યારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે ને અટકાયત કરીને તેને ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે અને ત્યાં હાલ તેની પૂછપરછ શરૂ છે। થોડીક જ વારમાં આ મામલે પોલીસ દ્વારા સત્તાવાર રીતે માહિતી પણ આપવામાં આવશે કે આખરે કયા કારણોસર આ કાર ચાલક દ્વારા છે જે સ્ટીયરિંગ ઉપર કાબુ છે તે ગુમાવવામાં આવ્યો હતો। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર। અને સમાચારમાં હવે વાત આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીની। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આજથી પ્રી વેડિંગ સેરેમનીની શરૂઆત થઈ રહી છે। 3 માર્ચ સુધી રિલાયન્સ ગ્રીન ટાઉનશીપ ખાતે આ સેલિબ્રેશન યોજાશે, જેને લઈ જામનગરમાં ઉત્સાહનો માહોલ છે। સેરેમનીમાં જામનગરમાં દેશ વિદેશના મહાનુભાવોનું આગમન થઈ રહ્યું છે। જામનગરમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની માટે વૈશ્વિક નેતાઓ, વીવીઆઈપી મહેમાનો ઉપરાંત દેશ વિદેશની ખ્યાતનામ હસ્તીઓ પણ ઉપસ્થિત રહી છે। જામનગરમાં તમામ મહેમાનો આવી રહ્યા છે। જામનગર એરપોર્ટ પર મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। અંબાણી પરિવારના આંગણે અવસરને લઈ અનેક હસ્તીઓ પહોંચી રહી છે। આજે સૌથી વધારે 130 ફ્લાઇટનું આગમન થશે અને આવતીકાલે 36, જ્યારે 3 માર્ચે 50 જેટલી ફ્લાઇટની મૂવમેન્ટ થશે। આજે 100 ઇન્ટરનેશનલ ફ્લાઇટની મૂવમેન્ટ રહેશે। પ્રી વેડિંગ સેરેમની માટે 4 માર્ચે ફરી ફ્લાઇટ શેડ્યુલ વધી જશે। હાલ જામનગરની સાથે રાજકોટ એરપોર્ટ પણ વ્યસ્ત થયું છે। એરપોર્ટ પર ઇન્ટરનેશનલ કાર્ગો મારફતે ઇન્ટરનેશનલ ફૂડ પણ મંગાવવામાં આવી રહ્યું છે। આજથી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાશે। આજથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સમારોહનો પહેલો દિવસ અને ખાસ કરીને આજે મહેમાનો છે સૌથી વધારે જોવા મળશે। અત્યારે હું જામનગર એરપોર્ટ પર છું। મારી પાછળનો આપ દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં ખાસ કરીને સિક્યોરિટી એજન્સી છે તેના દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। આજના દિવસે ઘણી બધી સેલિબ્રિટી છે તે ખાસ કરીને જામનગર પહોંચશે અને તેમને રિલાયન્સ અહીંથી લઈ જવામાં આવશે। તો અત્યારે પણ આપ જોઈ રહ્યા છો ટીમ છે તે કામ કરી રહી છે। સૌથી
પહેલા નામ આવે તો આજના દિવસની અંદર ઘણી બધી ડિગ્નિટરીઝની સાથે પોલિટિકલ હસ્તીઓ પણ અહીં જોવા મળશે. સાથે જ ક્રિકેટર્સ છે તેઓ સૌથી વધારે જોવા મળનાર છે. MS ધોનીનું નામ લઈ લો, સચિન તેંડુલકર છે તે પણ અહીં જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. KL રાહુલ તે પણ પોતાના પરિવાર સાથે આવશે. એટલે અલગ અલગ નામ છે તે સામે આવી રહ્યા છે. બોલિવૂડની હસ્તીઓની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર છે, અજય દેવગન અને ખાસ કરીને કાજોલ છે તેઓ પણ અહીં જોવા મળશે. તો આજના દિવસે સૌથી મહત્વનો દિવસ છે. 2 વાગ્યાની આસપાસ સુધી તમામ ડિગ્નિટરીઝ છે તેઓ જામનગર પહોંચી જશે અને જામનગરથી તેમને રિલાયન્સ લઈ જવામાં આવશે. સૌથી મહત્વની વાત છે કે આજના દિવસના કાર્યક્રમમાં જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા બપોરના તમામ VVIP ગેસ્ટ સાથે લંચનું આયોજન છે. ત્યારબાદ રાતના રિહાનાનો જે કોન્સર્ટ છે તે કોન્સર્ટ બાદ સૌથી મહત્વની વાત કે ડિનર પણ તમામ VVIP સાથે મુકેશ અંબાણીનું પરિવાર છે તેવું કરવાના છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ રહી છે. પુત્ર અનંતના લગ્ન અને અંબાણી પરિવારના રૂડા અવસર પર રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન